હાલો મિત્રો, મારું નામ છે કિરણ અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ પર બ્લોગ. બરોબર, શું આપણે આજે ચાનું બ્લોગ બનાવવાનો છે કે ચા કેવી રીતે બને છે આપણી ઓફિસમાં. બરોબર, મહેબૂબભાઈ અને રમેશ કાકા સાથે આપણે બ્લોગ ચાલુ. મહેશભાઈએ દૂધ કાઢી નાખ્યું છે ચા બનાવવા માટે. બરોબર, અને અહીંયા ચાની પ્રોસેસિંગ આગળ ચાલે છે. ચાની જે થેલીઓ છે એ બધી ધોઈને જ આગળ પ્રોસેસ થાય છે. બરોબર, ચા બનાવવા માટે. અને આ અમારા ભાઈ છે જે ચાના સુપર ડુપર કિંગ છે, એ અમારા ચા બનાવે છે. બરાબર, રેગ્યુલર ચા બનાવે છે. રોજ 42 થી 50 લીટરની ચા બને છે અમારે ઓફિસમાં. અને આ ભાઈ એકલા જ ચા બને છે અને એમની સાથે હું બી હોય છું. તમે જોઈ શકો છો, આમનો એક્સપિરિયન્સ જોવો તમે ખાલી મહેશભાઈનો. તપેલામાં જતી નથી, થેલી ખાલી થઈ જાય છે. બોલો, એટલો એમનો એક્સપિરિયન્સ છે અને જોરદાર ચા બનાવે છે. મિત્રો, કોઈ દિવસ જો તમારે પીવું હોય તો મને કહેજો, આપણે ચોક્કસ આપણા ફેન લોકોને બધાને પીવડાવશું. મહેશભાઈ, મજા આવે કામ કરવાની? કામ કરે જોઈ શકો છો તપેલું આખું ભરાઈ ગયું છે. બરોબર, અને આ તપેલાનો વિડીયો જો. અને કાકો જો ડાયરેક્ટ પેલા છપરીની સ્ટાઇલમાં નાખવા માંડ્યા છે ડાયરેક્ટ. બરોબર, ગોળી ચાય વાળાની જેમ જ બનાવે છે ભાઈ ચાય. બરોબર, અને કાકાની સ્ટાઇલ તમને બતાવું તો હમણાં તમને એક કાકાની સ્ટાઇલ પણ બતાવી દઈશ કે કાકો કેવી રીતે ચા બનાવે છે. કાકાએ તોડી લીધી છે થેલી ડોલી ચાય વાળાની સ્ટાઇલમાં. હાય 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 હાય, વાહ ભાઈ વાહ. અરે કાકા તો ઢોળી દીધી ચા. અરે દૂધ પણ વાંધો નહીં, એ તો થોડું ક્લીન કરી નાખશે. શું થયું કાકા? ડબલમાં ઊંચું થઈ ગયું એટલા માટે. વાંધો નહીં, એવું તો થાય જ છે. આપણે એવું તો થયા કરે. જો તપેલું ખચાખચ ભરાવાનું છે હજી તો. આ ચાનું ભરાઈ ગયું છે તપેલું ખચાખચ. અને કાક જોઈ શકો મિત્રો, આપણો પણ ચા આવી ગયા છે. બરોબર, આપણે તો અનુકૂળ છે જ કે મહેશભાઈ ના હોય ત્યારે આપણે ચા બનાવી દઈએ. તો એના માટે તમે આપણી ચેનલમાં સપોર્ટ કરજો. અને આ વખતે આપણે દૂધ નાખી દેવાનું હોય છે પહેલા. બરોબર, એની આગળની પ્રોસેસ છે, આગળ તમને બતાવી દઈશું વિડીયોમાં. જોતા રહેજો. આ કોફી છે અને આ ચા છે. બરોબર, જોઈ શકો છો આપણે રોજ 42 થી 45 લીટરની ચા બને છે આપણી ઓફિસમાં. જોઈ લો તમે બધા, ચા બની ગઈ છે. બરોબર, આપણી અને થોડી જ વારમાં ચા નીકળવાની હોય તો આવી જાવ જલ્દી. ખાલી ખાલી પેનું થોડું દઈ મોકલાવું મારા વાલા 5 લીટર. જો મિત્રો આ દૂધ છે. બરોબર, અને એને આપણે કોફી બનાવવા માટે ગરમ કરીએ છીએ. અને આપણે ત્યાં રોજ સારી અને બેસ્ટ કોફી બનાવીએ. આપણે વેચતા નથી, આપણે ઓફિસ માટે બનાવીએ, આપણા માટે બનાવીએ. यहाँ पे हमारा सोहन भाई चाय को उकाल रहे हैं. देखो यार, चाय मस्त पक गई है. एकदम मस्त गाढ़ी गाढ़ी चाय बनी है सोहन भाई. अरे चाय की खुशबू तो पूरा वीडियो में आ गई है भाई. तो फिर यार, तो बारिश के मौसम में चाय की मजा ही कोई और है ना.